Nós festa do fim de semana, tá? Vai me parar. ગાઈસ આજના નવા બ્લોગ વિડીયોમાં તમારું સ્વાગત છે. તો આપણે અત્યારે બ્લોગની શરૂઆત કરી છે. સાંજ પડી છે કારણ કે સવારે કંઈ ટાઈમ મળ્યો નહોતો એટલે અત્યારે કરી છે. જો ગણપતિ હતા આજે તો સાંજ પડી છે એટલે બ્લોગની શરૂઆત કરી. બહુ મોટી આજે બ્લોગની શરૂઆત કરી છે. મમ્મી તો હજુ જો વાસણ હતું ઘસવાનું, મમ્મીને બધું બાકી છે. જો આગળ ઘંટીમાં દહીંનું દરવા મૂક્યું. આજે તો કપડો વાળી દીધો મમ્મીએ. જો વાગવાન છેલ્લા 6 ને 3 થઈ છે ને તાનો બ્લોગની શરૂઆત કરી. શું કરો છો? કોઈ કરતી નહીં, કપડા વાળ્યા એટલે ગોઠવું છું. એવું છે તે આજે તો બ્લોગને મોડું કર્યું હાલે એવું છે? પેલા બૂમ પાડી દીધું ના જો એના કપડો અને બધા ગાઈસ માટે છે ને શુક્રવાર કે શનિવારે છે ને એક સરપ્રાઈઝ છે બધાના માટે. એ તો માલો આવે તો જ નક્કી નહીં છે. સરપ્રાઈઝ સરપ્રાઈઝ જો પાછળનું વાતાવરણ. અરે ને આજ ને કે મોબાઈલ કર્યો. હા જાઉં. ચલો આપણે નીચે જઈએ બોલાય છે. ગાઈસ ઘરે આપણે પપ્પા આવી છે એજ્યુકેશનમાં જઈને તો જોઈએ પપ્પા પૂછે જેવું રહ્યું. પપ્પા જેવું રહ્યું? મને નતા લઈ જવાના? બધા ના આવે એવું છે? કાલે જવાનું છે એક જ દાડો આખું છે એટલે ને પોર કરીને કરતો મજા આવી જતી નહીં. 3 દિવસ હતા. એક દિવસ અને એ દિવસ તો ગાઈસ શું થયું હતું 3 દિવસ હતો ને એમાં છેલ્લા દિવસે ને મારી બર્થડે જ હતી એ 26 તારીખે જ હતી અને હવે આવે છે ફરીથી આપણી 5મા નોરતા બર્થડે. બોલો મમ્મી. પપ્પા જઈને આવ્યા એજ્યુકેશનમાં. ઓકે આવું છે મગ છે મગની દાળ કહેવાય. મગની દાળ. હા મગની દાળ. મગની દાળ કહેવાય, મગ નો તે કહેવાય. કેટલી વાર લાગશે જમવાની? જમવાની જો સબ્જી બનાવવાની નહીં એટલે હા તો ચાવલ ઓર બાજરી કા રોટલા બનાવવાના. તમે મંડપ છોડીને આવો એટલે ઘરનું જમવાનું તૈયાર કરી દઉં. હા તો કઈ વાત એનો હો જો ગાઈસ આ એજ્યુકેશનમાંથી પપ્પાના બધું આપે છે. ફાયદા એવું નહીં કારણ કે અંદર બહુ બધી વસ્તુ છે. આ જો બધું છે અંદર. કંઈ કામનું હોય ને તો કામ કરતા હોય. ચાલો તમે પપ્પા આપણે જઈએ. તો ગાઈસ આપણે રસોઈ થઈ ગઈ, રસોઈ કરી અને જમી લીધું. ટાઈમ થવા આવ્યો છે 10 વાગવા આવ્યા છીએ. હજી તો આપણે ફ્રી પડ્યો નહીં અને મિતુભાઈ એમ કે હજી 5 વાગ્યા છે. કોના ઘેર 5 વાગ્યા? મિતુભાઈના ઘેર 5 વાગ્યા હે કે દુબઈમાં 5 વાગ્યા? તમે તો દુબઈથી જાણો આયા એમ કહો છો? મનુપા લેવા ટિકિટ મોકલી હતી ને આજે. એવું છે? તો આ મમાએ લેવા મોકલ્યા હતા તમને? હા. અને મિત્રાજના પપ્પા શું કરસ તમે મિત્રાજ? એવું છે? હું દુબઈ જઈને આવ્યા ખબર છે? મિતુભાઈ દુબઈ જઈને આયા એમ કે હા તે દુબઈમાં ચમનું રહ્યું બોલો? ગમ્યું કે ના ગમ્યું? કશું ને હું રખડતો ઘેર આવ્યો. કાઠું કર્યું. તમે જયેલા છે દુબઈ? નહીં જે હું એ પપ્પા નતો જવાનો પણ હું સીધા વિમાન ક્રેશ થઈ ગયું મનુપા અને કિરણ મોમન અમે 3 જણ હતા એ વિમાનમાં. મનુપા છો ઉતર્યા હતા મમ્મી મનુ મનુ મોમો દરિયાએ જતા રહ્યા, કિરણ મોમો આગલી ગલી જતા રહ્યા. દુબઈ જતો રહ્યો અને પછી મનુ મોમન કિરણ મોમન મળી ગયા પણ પછી હું રહી ગયો તે આજે ઘેર ટિકિટ મોકલાય. દુબઈના સરપંચના વાત કરી નહીં મનુ મોમાએ તો. દુબઈનો સેક્શન તો કઈ સમારશો ને આવીને આવી કોમેડી કરતા રહેશ. બોલો ઘેર હું કરવાનું? મિત્રજ હું તો જઉં છું, ઓલા જ જાઉં ને હે વહેલું પોલચમનું છે. હું હવે હેડો ચોકન હેડીએ લે હેડો. ઊંઘું તો જમી તું બધું કબરોડી ઊંઘી છે. અરે રે ભારે કરી. શું કરસ તમે? નહીં વખાતું? હે વખાય કે ના વખાય?
તો તૂટી જશે નહીં વખાતું નીકળી જશે દાદી તો ગાઈસ ઢોકનું વાંકે જીવન વખાતું નહીં મેં ટ્રાય મારે પણ મારાથી એના વખાયો જોઈએ પહેલાં આપણે બ્લોગ ચાલુ છે એટલે મીતુભાઈ ફોનમાં શું કરી છે કોક કરી છે બતાવો છે ફોન ઊંચો કરો છે ચમ ફોન ઊંચો કરો બતાવો હા એટલે મને ગેમની જ તકલીફ હોય કે ગેમ રમતા હોય ને તો પથારી ફોનમાં ગેમ નહીં રમવાની આ તો એક જ ચાલે ઇન્સ્ટાગ્રામ હજી હમણાં ઢોકનું વખાતું જ નહીં ભારે ઢોકણાએ તો ભારે કરી અમારા છે ચાંદા પણ ઢોકણું વાંકસ તમે અને ટીવીમાં ચાલુ છે અમારે ફૂમતાડજી વખાયું તમે ઢોકણું ના વાંકો ને તો બધી હું બ્લોગ ચાલુ રાખું પેલું વાંચું ખોટું હે બરોબર ને પણ જો ગાય છે ચાંદા વર્ગેસ પણ ઢોકણું વખાતું નહીં આ ઢોકણું એ લોહી પીવા આવ્યું સમારતો તો ગાઈસ તમને બધાને આજે એક ખુશખબરી આપી દઈએ કે આપણે 4000 વોચ ટાઈમ પૂરો થઈ ગયો ફૂલ મોનો ચેનલ થઈ ગઈ તો પણ હાલ મોનો કરવાની નહીં આપણે નવરાત્રિમાં મોનો કરીશું તો તમારા બધાના સાથ સહકારથી ફૂલ આપણે 4000 વોચ ટાઈમ પણ પૂરો થઈ ગયો અને 8700 સબસ્ક્રાઈબર થઈ ગયા છે તો ધન્યવાદ દિલથી ધન્યવાદ માનું છું બધાય મારા ભાઈઓ અને બહેનોને તો જેમને મને સબસ્ક્રાઈબર કરી અને આટલે આગળ લાયા મારા વિડીયો તમે જુઓ છો એના માટે ખૂબ ખૂબ દિલથી ધન્યવાદ અને મારા પરિવારથી બધાય પણ તમને ધન્યવાદ કહેશે તો મિતુભાઈ બોલો શું કહેવા માગશો તમે 10K આવો સપોર્ટ કરાવી દેજો ધન્યવાદ તો કયો તમારો આભાર ખૂબ ખૂબ અમારા ચેનલમાં આટલા ઊંડી લાવવા માટે તમારા કારણથી જ અમે આટલા બધા આવ્યા છીએ ઉપર અને એ તમારા બધાનો આભાર ધન્યવાદ જય માતાજી મિત્ર તમે શું કહેવા માંગશો બોલો મીતુભાઈએ કીધું એટલે એમ શું કહે હા તો બોલો ધન્યવાદ બોલો મીતુબેન ફાવે છે મીતુબેન બોલો એવું છે તમને નહીં હાર તો ધન્યવાદ તો કહી દો ખાલી કે ધન્યવાદ હા બધા ગયા ભાઈઓ અને બહેનોનો ધન્યવાદ એમ કહી દો બધા ભાઈઓ અને બહેનોને ધન્યવાદ તો ગાઈઝ તમારા બધાના સપોર્ટથી આપણે આટલી પહોંચ્યા તો ખૂબ ખૂબ આભાર તમારો ધન્યવાદ દિલથી માનું છું ફરીથી એકવાર તો આવો ને આવો સપોર્ટ જે અત્યાર સુધી કર્યો એવો ને એવો સપોર્ટ તમે મને આગળ કરતા રહેજો જય માતાજી હવે આપણે એ વિડીયોને એન્ડ આપીશું તો અમારા વિડીયો ગમતા હોય તો લાઈક કરજો શેર કરજો કમેન્ટ કરજો અને સબસ્ક્રાઈબર કરજો કાલ ફરીથી મળીશું એક નવા બ્લોગમાં તો સુધી આવજો જય માતાજી ગુડ નાઇટ આવા નવા વિડીયો જોવા માટે લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરો